એક ડગલું ડાયાબિટીસ મુક્ત જીવન તરફ. આજે આપણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આ શબ્દને સમજીશું. જ્યારે આપણે ભોજન લઈએ છીએ ત્યારે આપણા બ્લડની અંદર ગ્લુકોઝ અપ થાય છે. ગ્લુકોઝને સાદી ભાષામાં આપણે શુગર કહીશું. આ શુગરનું કામ બ્લડમાં નથી, શુગરનું કામ સેલમાં છે, પણ એ ડાયરેક્ટ સેલમાં નહીં જાય. એ સમય દરમિયાન આપણું પેનક્રિયાસ છે ઇન્સ્યુલિન નામનો હોર્મોન રિલીઝ કરશે. આ ઇન્સ્યુલિન છે એ સેલનો દરવાજો ખખડાવશે, એટલે કે ઇન્સ્યુલિન છે એ કંઈક ચાવીનું કામ કરશે, સેલ દરવાજો ખોલશે અને ગ્લુકોઝ છે એન્ટર થશે સેલમાં. સેલ એનર્જાઇઝ થશે, તમને કામ કરવાની શક્તિ મળશે. પણ જો તમારી જીવનશૈલી કંઈક એવી હશે, એટલે કે બેઠાડું હશે ને સાથે તમારું ફૂડ હેબિટ પણ એવી હશે કે જેમાં સતત ગ્લુકોઝ અપ રહેશે, તો એક સમય એવો આવશે કે આ સેલ છે એ ગ્લુકોઝથી ભરાઈ જશે. હવે ઇન્સ્યુલિન છે એ આવે છે પણ સેલ દરવાજો ખોલતું નથી, કારણ કે અંદર ઓલરેડી ગ્લુકોઝ ભરેલો છે. તો તમારા સેલ થયા છે હવે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પેનક્રિયાસ વધારે ને વધારે